નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું કાવ્ય નંબર 23 લઘુ કાવ્ય ધોરણ 9 અને વિષય ગુજરાતી સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે। આ જવાબો તમે ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો। મિત્રો, આપણી ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેજો। प्रथम જોઈ લઈએ શબ્દ સમજૂતી। તો સમાનાર્થી શબ્દો છે સાણું તો સમજદાર, ડારવું તો ડરાવવું। વિરુદ્ધાર્થી શબ્દની વાત કરીએ તો કળયુગ તો સતયુગ, સાણા તો અણસમજુ। તળપદા શબ્દ જોઈએ તો ફૂટલ તો ફૂટેલા, ધરવ તો તૃપ્તિ, કળજગ તો કળયુગ, છૈયા તો છોકરો। આગને ઠારી શકે તો વિદ્વાનોને શાંત કરવા અથવા તો પાર કરવા। સ્વાધ્યાય प्रश्न नंबर 1। प्रश्ननी नीचे आपेला विकल्पमांथी साचो विकल्प पसंद करी खरानी निशानी करो। नंबर 1, मौत ने कोण डरावी सके छे? तो साचो जवाब आवे छे बी, जिंदगी थी जे न डरे ते मौत ने पण डरावी सके छे। प्रश्न नंबर 2, कयो पत्थर पोताना पर शिल्प ने धारण करी सके छे? तो साचो जवाब आवे छे ए, टांकणाना घा सहन करीने पण कदी त्रुटे नहीं ते। प्रश्न नंबर 3, कलयुग में माणसों केवा होय? तो साचो जवाब आवे छे डी, उपयुक्त ए अने बी बने। हૈયા फूटल होय तेवा अने असंतोषी, એટલે સાચો જવાબ તમારે લખવાનો રહેશે ડી। प्रश्न नंबर 4, છૈયા ખૂંદ તો ખોળો હાઈકુમાં, તો સાચો જવાબ આવે છે બી, માતૃત્વની ભાવનાના દર્શન થાય છે। प्रश्न नंबर 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। साणा कई बात सान में समझी जाए छे? तो जवाब आवशे कि कलयुगना माणसोना लक्षणों अलग अलग होय छे, जेमां जे माणसना शरीर काम करवा तैयार न होय, मनथी हारी गयेला होय, आळसू बनी गया होय, हૈયા फूटल होय, गमे तेटલું મળે तो पण संतोष न होय, आवा माणसो सानमा समझी जाय छे। प्रश्न नंबर 2, आगने कोण ठारी सके? कवि कहे छे जे व्यक्ति समझू होय, भीषण परिस्थिति में पण सामी छातीए लड़े तेवो होय अने गमे तेवी विकट स्थिति ने शांत करी सके, आगने पी सके, ए ज आगने ठारी सके छे। प्रश्न नंबर 3, नीचेना प्रश्नोना 7-8 લીટી में उत्तर लखो। तो टांकणाना घा सहीने पंक्ति में तमने शुं शीखवा मळे छे समजावो। तो साचो जवाब आवशे कि जेम कोई शिल्पकार सरस मजानो सुंदर शिल्प तैयार करवा माटे आरस पर टांकणाना घा मारे छे। आरस पहाण टांकणाना घा सहन करे छे, आथी आरस पहाण सुंदर शिल्प धारण करे छे। कविए समजाव्युं छे कि मानवीए पण जिंदगीमां अडग आत्मविश्वासथी जीववानी जरूर छे। गमे तेवी विकट परिस्थितिमां पण मनुष्ये अडग ऊभा रहीने सामनो करवो जोईए, ए मौत सामे पण झઝૂમવા तैयार होय। આવી વ્યક્તિ જ જીવનની કપરી પરિસ્થિતિનો સામનો કરીને કંઈક પામે છે। પ્રશ્ન નંબર 4, અર્થ વિસ્તાર કરો। પહેલું છે જિંદગીથી ના ડરે એ મોતને ડારી શકે, આગને જે પી શકે તે આગને ઠારી શકે। તો જવાબ લખીશું કે જિંદગીથી ન ડરે એ મોતને ઠારી શકે। ઉપરાંત પંક્તિમાં કવિએ દ્રઢ આત્મા મનોબળ પર ભાર મૂક્યો છે। જે વ્યક્તિ જિંદગીમાં કપરી પરિસ્થિતિનો સહેજ પણ ડર્યા વગર, નિરાશ થયા વગર સામનો કરે છે એ મોતથી ડરતી નથી, હિંમતથી તેનો સામનો કરે છે। જે આગથી ડરતી નથી તે વ્યક્તિ જ આગને ઠારી શકે છે। તો અહીં સંપૂર્ણ મિત્રો બીજા સેમિસ્ટરના તમામે તમામ પાઠનું સોલ્યુશન પૂર્ણ થાય છે। આવા બીજા વિષયના સોલ્યુશન મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો। મિત્રો, તમારી વાર્ષિક પરીક્ષાના મોડેલ પેપર, બ્લુ પ્રિન્ટ ને ધોરણ 10ના પણ તમામ સોલ્યુશન આપણી ચેનલમાં મૂકેલા છે। તો મિત્રો, તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો। અમારા વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં।